પ્રોડક્શન ટેકનોલોજી માટે આપણને અન્ય સાધનો પણ જોઈએ, જેના કારણે આપણે ઉત્પાદન કરી શકીએ. હવે જો એક સાધન વિપુલ છે ને અન્ય સાધનો વિપુલ પ્રમાણમાં નથી, તો એનો મતલબ એ કે આપણને જમીન થોડી પ્રમાણમાં બેરોજગાર અથવા તો જમીન ઉપયોગ કર્યા વિનાની પડી રહેશે. જમીન વિપુલ પ્રમાણમાં છે, આપણી પાસે કેપિટલ અથવા તો મૂડી વિપુલ પ્રમાણમાં નથી, એટલા માટે જમીન થોડી બેરોજગાર રહેશે અથવા તો એટલો પ્રમાણમાં આપણે ઉપયોગ કરી શકશું નહીં. જો શ્રમ વધારે પ્રમાણમાં છે તો આપણે શ્રમનો વધારે ઉપયોગ કરશું, પણ આપણી પાસે એટલી જમીન હોવી જોઈએ, એટલા જ પ્રમાણમાં આપણી પાસે કેપિટલ પણ હોવી જોઈએ અને આપણે ઉત્પાદન આગળ વધારી શકીએ. આટલા માટે કોઈ એક સાધન વિપુલ પ્રમાણમાં હોય તો બધા સાધનો વિપુલ પ્રમાણમાં હોવા જોઈએ અને તો આપણે ઉત્પાદનની પ્રક્રિયા આગળ વધારી શકીએ. એટલા માટે પૂર્ણ રોજગારી તો જ સંભવિત છે. હવે એક સાધનનું પ્રમાણ ઘણું હોય તો અન્ય સાધનોનું પ્રમાણ ઘણું હોતું નથી. ઉપરાંત આપણને માહિતીનો અભાવ હોઈ શકે છે કે આ ઉત્પાદનનું સાધન આપણે અત્યારે કઈ વસ્તુના ઉત્પાદનમાં લગાવીએ, તો વચગાળાનો જે સમય છે એટલા સમયમાં બેરોજગારી સંભવિત છે. એટલે કોઈ એક સાધનનું પ્રમાણ ઘણું હોય તો એ જ ઘણા પ્રમાણવાળું સાધન બેરોજગાર રહી શકે છે. પૂર્ણ રોજગારીની ધારણા અહીંયા ખોટી પડે છે. સાતમી મર્યાદા જે આપણે જોયું, કેપિટલ એક ઉત્પાદનના સાધન તરીકે આંતરરાષ્ટ્રીય રીતે સંપૂર્ણ ગતિશીલ છે. આપણે જોયું કે જે ઉત્પાદનના બે સાધનો લીધા છે, શ્રમ અને મૂડી, તો શ્રમ તો ગતિશીલ નથી અથવા તો ગતિશીલતા ઓછી છે, પણ જો મૂડી ઉત્પાદનનું સાધન લઈએ તો મૂડી તો પૂર્ણ ગતિશીલ થાય છે અને અલગ અલગ પ્રકારે હોય છે. ઉપરાંત મૂડી એક કુદરત દત્ત સાધન નથી. મૂડીની આપણે વ્યાખ્યા કરીએ છીએ કે મૂડી ઉત્પાદનનું એવું સાધન છે જે માનવ નિર્મિત છે. જો મનુષ્ય દ્વારા નિર્માણ થઈ શકતું હોય તો એ પહેલી વાત એ આવે કે એમાં આપણે કુદરતે આપેલું સાધન નથી. બીજી બાબત એ આવે કે મૂડી પૂર્ણ ગતિશીલ છે. મનુષ્ય એક જગ્યાએ કોઈ પણ મશીનરીનું ઉત્પાદન કરે અને અન્ય જગ્યાએ મોકલી શકે છે, અથવા તો આયાત અને નિકાસ મૂડીની જ થઈ શકે છે અને એના મૂડીના ઉપયોગથી આપણે વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ. આમ કેપિટલ એવું સાધન છે કે જે કુદરત દત્ત નથી અને તે પૂર્ણ ગતિશીલ છે. આમ આપણે હેક્સર અને ઓલ્નીની સિદ્ધાંત જોયો, જે સાધન પરિમાણનો છે. એક વખત આપણે સિદ્ધાંતનું રિવિઝન કરીએ. હેક્સર ઓલ્નીનો સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારનો. આપણે આજે પૂરા ક્લાસમાં જોયું કે વ્યાપાર એટલે શું, તો વસ્તુઓનું સરહદોનું આરપાર જ્યારે આપણે નિકાસ કરીએ છીએ વસ્તુઓ અથવા તો સેવાનું, ત્યારે એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર બને છે. શા માટે આપણે વ્યાપાર કરીએ છીએ? તો મહત્તમ લાભ કમાવા માટે અને ગેરલાભોને ઓછા કરવા માટે. મહત્તમ લાભ શું હોઈ શકે? ઓછી કિંમતે મળતી વસ્તુ. અને ગેરલાભ શું હોઈ શકે? તો ઉત્પાદનનો ઊંચો ખર્ચ. જો ઉત્પાદન આપણે આયાત કરવા કરતાં આપણે સ્થાનિકે ઉત્પાદન કરીએ તો ઉત્પાદન ખર્ચ વધી જાય, એના કરતાં આયાત કરવું સસ્તું પડે. આટલા માટે આપણે વ્યાપાર કરીએ છીએ. તમને ખ્યાલ હશે કે જ્યારે વિશેષીકરણ નહોતું, જ્યારે વ્યક્તિગત જીવનમાં પણ દરેક વ્યક્તિ પોતાને જ ઘરે ગાય રાખીને દૂધ ઉત્પાદન કરતા, પોતાની જ જરૂરિયાતના શાકભાજીનું ઉત્પાદન કરતા, પોતાની જરૂરિયાતનું કાપડ ઉત્પાદન કરતા, એ દરેક પાછળ એને વધારે સમય લાગતો, સમયનો ખર્ચ થતો. ધીમે ધીમે વ્યવસાયનું વિશેષીકરણ થતું ગયું અને આજે આપણી અસંખ્ય જરૂરિયાતોના આધારે આપણે માત્ર એક જ આર્થિક પ્રવૃત્તિ કરીને આપણી અન્ય જરૂરિયાતો પૂરી કરીએ છીએ. આમ વિશેષીકરણ કરવાથી ઉત્પાદનનો ખર્ચ તો ઓછો જ આવે છે, પણ ઉત્પાદનનું પ્રમાણ પણ વધે છે અને સર્વસામાન્ય જોઈએ તો કુલ ઉત્પાદન અને કુલ લાભમાં વધારો થાય છે. એટલા માટે વ્યાપાર કરવાથી લાભ થાય છે કે ઓછી કિંમત અને ઉત્પાદનનો ખર્ચ ઓછો. આવી રીતે પ્રશિષ્ટ સિદ્ધાંત દેશની વર્તમાન સ્થિતિના આધારે, નેશનલ ઇકોનોમિક કન્ડિશન્સના આધારે બે દેશ કઈ રીતે વ્યાપાર સાથે જોડાય છે અને વિનિમય કરે છે તે સમજાવે છે. તેમાં તુલનાત્મક ખર્ચ કરે છે કે કોઈ એક દેશને અન્ય દેશ કરતાં તુલનાત્મક રીતે ઉત્પાદનનો ખર્ચ ઓછો આવે છે, એટલા માટે વ્યાપાર કરે છે. આધુનિક સિદ્ધાંત વ્યાપારના મૂળ કુદરતી તત્વોને ધ્યાનમાં લે છે, જે આપણે જોયું હેક્સર ઓલ્નીના સિદ્ધાંતમાં. હેક્સર ઓલ્નીના સિદ્ધાંતમાં સરકારી પગલાઓને ધ્યાનમાં નથી લેવાયા, પણ મૂળ અત્યારના આધુનિક સિદ્ધાંતો, ધારો કે હું અને તમે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત બનાવી તો આપણે સરકારનો હસ્તક્ષેપ અવગણી શકશું નહીં. મોટા ભાગે જે યુદ્ધો થાય છે એ પણ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને જ થતા હોય છે. એટલે આ બધા આધુનિક સિદ્ધાંતોનો આધાર છે.
હેક્સરોલિન થિયરી એવું કહે છે કે એક દેશમાં કોઈ પણ દેશ કઈ વસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે અને તેનું ઉત્પાદન કરશે. જે દેશમાં ઉત્પાદનનું એ સાધન વિપુલ પ્રમાણમાં મળતું હોય તે સાધન શું બનાવી શકે. આપણી પાસે જમીન વધારે છે તો જમીન શું ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઉત્પાદન કરી શકશે? તો જમીન ઇલેક્ટ્રોનિક ગુડ્સનું ઉત્પાદન નહીં કરી શકે, પણ જમીન જે વસ્તુનું ઉત્પાદન કરી શકે તેનું આપણે ઉત્પાદન અને વિશેષીકરણ કરીએ અને નિકાસ કરીએ. જમીન ઉત્પાદન કરી શકશે કપાસ, એમાંથી આપણે કાપડ બનાવીને નિકાસ કરી શકશું. જમીન વધારે છે એટલે આપણે ઇલેક્ટ્રોનિક ગુડ્સનું ઉત્પાદન નહીં કરી શકીએ. શું છે આપણી પાસે વધારે છે? શ્રમ વધારે છે તો શ્રમ શું ઉત્પન્ન કરી શકે છે ને આપણે ઉત્પાદન કરી શકીએ. એટલા માટે સાધનનો જથ્થો કુદરતે આપેલો કુદરત દત્ત જે સાધનનો વધારો છે એના આધારે આપણે ઉત્પાદનનો નિર્ણય લઈએ છીએ કે કઈ વસ્તુનું ઉત્પાદન લેવું. તો આપણી પાસે આપણા દેશમાં કયું સાધન વધારે પ્રમાણમાં છે તેના આધારે આપણે ઉત્પાદનના વિશેષીકરણ અને નિકાસનો નિર્ણય લઈએ છીએ. એટલે ડિફરન્સ એમાં ભિન્નતા છે ઉત્પાદનના સાધનના જથ્થામાં, નહીં કે ઉત્પાદનની ક્ષમતામાં. ઉત્પાદન ક્ષમતા દરેક દેશના સાધનમાં સમાન છે. જમીન ભારત અને કોરિયા બંનેમાં ગુણવત્તાની દૃષ્ટિએ સરખી છે, પણ ભારતમાં વધારે પ્રમાણમાં છે. એટલા માટે આપણે જમીનનો ઉપયોગ વધારે થાય છે એવી વસ્તુનું ઉત્પાદન આપણે કરીએ છીએ. એટલા માટે શુદ્ધ રીતે જોઈએ તો સાધનનો જથ્થો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં હેક્સરોલીના સિદ્ધાંત પ્રમાણે વધારે છે. ભારતનું અને કોરિયાનું આપણે ઉદાહરણ લીધું ગાર્મેન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક ગુડ્સના આધારે. જ્યારે આપણે હેક્સરોલીનો સિદ્ધાંત લીધો ત્યારે 2x2x2 મોડેલ જોયું. 2 દેશ, 2 વસ્તુ અને 2 સાધનનો. આમ હેક્સરોલીનો સિદ્ધાંત 2x2x2 મોડેલ ગણાય છે. ધારણાઓ આપણે જોઈ શૂન્ય આંતરરાષ્ટ્રીય વાહન વ્યવહારનો ખર્ચ અથવા તો સ્થિર મળતરનો ખર્ચ, મુક્ત બજાર, ઉત્પાદન પદ્ધતિ બંને દેશોમાં સમાન હોવી, ઉત્પાદનના સાધનોની 2 દેશો વચ્ચે અગતિશીલતા, પૂર્ણ હરીફાઈ, ઉત્પાદનના સાધનોની પ્રમાણની સ્થિરતા અને પૂર્ણ રોજગારી અને વસ્તુઓ પૂર્ણ શુદ્ધ રીતે આપણે વિભાજિત કરી શકીએ છીએ કે શ્રમ પ્રધાન પદ્ધતિ અપનાવાશે કે મૂડી પ્રધાન. પ્રશિષ્ટ સિદ્ધાંત જે મૂળ તત્વ ઉપર આધારિત છે એ શ્રમ ખર્ચ પર આધારિત છે, જ્યારે આધુનિક સિદ્ધાંત 2 સાધનોના ખર્ચને ધ્યાનમાં લે છે, મૂડી અને શ્રમ. આમ 2 ઉત્પાદનના સાધનોને આધારે આપણે આધુનિક સિદ્ધાંત જોયો. સુપિરિયોરિટી ઓફ હેક્સરોલિન થિયોરી. હેક્સરોલિનની સિદ્ધાંત પ્રશિષ્ટ સિદ્ધાંત કરતાં શા માટે ચડિયાતો અથવા તો વધારે સારો બને છે? તો આપણે જોઈ શકીએ કે હેક્સરોલિનનો સિદ્ધાંત આપણને સમજાવે છે જ્યારે 2 સાધન આપણે ઉપયોગમાં લઈએ છીએ, કારણ કે કોઈ એક માત્ર શ્રમના આધારે આપણે ઉત્પાદન નથી કરી શકવાના કે આમાં ઓછો શ્રમ લાગે છે એટલે આપણે એને ઉત્પાદન કરીએ, આમાં કોઈ પણ વસ્તુનો ઓછા શ્રમિકો જોઈએ છે, જલ્દી વસ્તુ તૈયાર થઈ જાય છે એટલે આપણે ઉત્પાદન કરીએ. ઉત્પાદનમાં શ્રમિકની સાથે અન્ય સાધનો પણ જોડાયેલા હોય છે અને આપણે ઉત્પાદનનો નિર્ણય લઈએ છીએ. આમ આપણે જોઈએ તો ઉત્પાદનના 2 સાધનો હોય છે પ્લસ માંગ અને પુરવઠો બંને બાજુની સમતુલા હેક્સરોલિનનો સિદ્ધાંત સમજાવે છે કે માંગ અને પુરવઠો, ઉત્પાદન ખર્ચનો પુરવઠો, કારણ કે ખર્ચ ઓછો આવે છે એ આપણે એ સાધનનો ઉપયોગ કરીએ છીએ જે આપણને આપણા દેશમાં વધારે મળે છે. ઉપરાંત આપણે નીચી કિંમતે વેચી શકીએ છીએ એટલે આપણા દેશની વસ્તુ જે નિકાસ થાય છે એની બહારના દેશમાં માંગ પણ છે. આ માંગ અને પુરવઠાના આધારે આપણે સિદ્ધાંતની સુપિરિયોરિટી જોઈ. ઉત્પાદનના સાધનોની અગતિશીલતા છે એટલે વસ્તુનો વેપાર થાય છે એવું પણ આપણે જોયું. ધારો કે કોઈ સાધનો એકથી બીજા દેશમાં ગતિશીલ હોય તો અલ્ટિમેટલી સાધનોનો વેપાર થશે અને એક સમય એવો આવશે કે વ્યાપારનું અસ્તિત્વ જ નહીં રહે. વસ્તુનો વેપારને બદલે સાધનોનો વેપાર થશે, પણ આપણે સાધનોનો નહીં વસ્તુનો વેપાર, જેનું મૂળ કારણ છે સાધનોનું પ્રમાણ. કોઈ ધારો કે કોરિયા જમીન આયાત નહીં કરી શકે પણ કપાસ આયાત કરીને કાપડનું ઉત્પાદન કરી શકશે. આપણે કપાસનું નિકાસ કરીએ અને વેપાર કરીએ એના કરતાં અંતિમ વસ્તુ કાપડનું ઉત્પાદન કરીને વેપાર કરીએ તો ભારત માટે ઓછા ખર્ચે થાય છે. કોરિયા માટે પણ પોતાના દેશમાં કાપડનું ઉત્પાદન કરવું, ગાર્મેન્ટનું પ્રોડક્શન કરવું એના કરતાં ભારતથી આયાત કરવું સસ્તું રહે છે. મર્યાદાઓ આપણે જોઈ
કે ઉત્પાદનનો ખર્ચ શૂન્ય હોતો નથી. એમાં ઘણા બધા પરિબળો, જેમાં સરકારનો હસ્તક્ષેપ, કરવેરા, સબસિડી ઉપરાંત કયા પ્રકારનું ફ્યુલ વાપરવામાં આવે છે, એ બધો તત્વો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઝીરો નથી રાખતા. જ્યારે આપણે વેપાર કરીએ છીએ ત્યારે બે દેશ કરતાં વધારે દેશ સાથે કરીએ છીએ. દાખલા તરીકે ચોખાની નિકાસ ભારતમાંથી પણ થાય છે, બાંગ્લાદેશમાંથી પણ થાય છે. કોઈ એક દેશ UAE ધારો કે ચોખાની આયાત કરે છે, તો એની પાસે એક જ વિકલ્પ નથી કે ભારતમાંથી જ આયાત કરવી, એ સાથે બાંગ્લાદેશમાંથી પણ ચોખાની આયાત કરી શકે છે. તો આવી રીતે આપણે જ્યારે કોઈ પણ એક દેશ સાથે વ્યાપાર કરીએ છીએ ત્યારે અન્ય દેશમાંથી મળતી વસ્તુની કિંમતો પણ ધ્યાનમાં લેવાતી હોય છે. આમ બે દેશ માટેનો જ વેપાર નથી હોતો, ઉપરાંત બે જ વસ્તુઓ માટેનો પણ વેપાર નથી હોતો. જો કે આ સિદ્ધાંત બહુ સાદા મોડેલ ઉપર આધારિત છે, 2x2 મોડેલ, પણ આપણે એને અલ્ટિમેટલી જોઈએ તો વસ્તુઓ અસંખ્ય હોય છે, દેશો પણ ઘણા હોય છે અને જેના ઉપર આધાર હોય છે. ઉત્પાદનની પદ્ધતિ અલગ અલગ દેશમાં અલગ અલગ હોઈ શકે છે. આપણે એટલા જ ઘઉંનું ઉત્પાદન કરીએ છીએ જેમાં મૂડીનું પ્રમાણ અને શ્રમનું પ્રમાણ લાગે છે, એના કરતાં પણ ઓછા શ્રમ અને મૂડીના આધારે કેનેડા વધારે ઘઉંનું ઉત્પાદન કરી શકે છે. એટલા માટે આપણે એમ ન કહી શકીએ કે આપણી પાસે જમીન વધારે છે જે કુદરતે આપેલી છે અને આપણે ઘઉંનું ઉત્પાદન વધારે કરી શકશું. બીજો દેશ એનાથી વિરુદ્ધનું સાધન ઉત્પાદન યુઝ કરીને પણ ઉત્પાદન વધારે કરી શકે છે. આમ ઉત્પાદન પદ્ધતિ જે બે દેશોમાં સમાન છે એવી ધારણા અહીંયા અસંમત બને છે. સરકારનો હસ્તક્ષેપ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની અલગ થિયરીની જરૂર ન હોવી, આ બંને ધારણાઓ આપણને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો હેક્સરોલિનના સિદ્ધાંતને થોડી મર્યાદાઓ આપે છે. તેમ છતાં આપણે જોઈએ કે આપણે ધારો કે અસંખ્ય વસ્તુઓનો વેપાર કરીએ છીએ, પણ જ્યારે વિનિમય દર નક્કી થાય છે અથવા તો વસ્તુની કિંમત નક્કી થાય છે ત્યારે એ વસ્તુની માંગ અને એ વસ્તુના પુરવઠાના આધારે નક્કી થાય છે. ધારો કે આપણે કાપડની નિકાસ કરીએ છીએ અને કોઈ એક દેશ કાપડની આયાત કરે છે, તો એ વસ્તુની માંગ અને પુરવઠાના આધારે એ વસ્તુની કિંમત નક્કી થાય છે. આવી રીતે જ્યારે અસંખ્ય વસ્તુઓનો વેપાર થતો હોય તો પણ અલ્ટિમેટલી એ વસ્તુની કિંમત એ વસ્તુની માંગ અને પુરવઠાના આધારે હોય છે. એના આધારે આપણે એ પણ જોઈ શકીએ કે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે શરતો છે તેમાં બે દેશના સંબંધો ખાસ ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો હેક્સરોલીનો આ સિદ્ધાંત થયો જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશિષ્ટ સિદ્ધાંતો કરતાં ઘણા અંશે ચડિયાતો પણ છે, પણ આપણે કહી શકીએ કે મર્યાદાઓથી પર નથી. નમસ્કાર. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.